सूरत जिला कानूनी सेवा सत्ता मंडल द्वारा चौथी राष्ट्रीय लोक अदालत का आयोजन तारीख 9/12/2023 को किया गया है। सूरत जिला न्यायालय के द्वारा आयोजित लोक अदालत में नेगोशिएबल इंस्ट्रूमेंट धारा 138 के तहत आने वाले केस जैसे मजदूर विवाद केस, इलेक्ट्रिसिटी और पानी बिल, लोन की रकम न भरने वाले केस, वैवाहिक जीवन के झगड़े के केस, ट्रैफिक नियमों के भंग के केस जैसे आदि केसों का निवारण किया जाएगा। लोक अदालत में लगभग 50,000 केस को शामिल किया गया है। सूरत जिला कानूनी सेवा सत्ता मंडल के द्वारा चौथी लोक अदालत का आयोजन किया गया है, जिसके बारे में विस्तार पूर्वक जानकारी CR मोदी सेक्रेटरी जिला कानूनी सेवा सत्ता मंडल के द्वारा दी गई है। હું CR મોદી ફૂલ ટાઈમ સેક્રેટરી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરત। સાહેબ, સુરત કોર્ટ ખાતે લોક અદાલત કઈ તારીખે છે અને કયા કયા કેસોનો આમાં સમાવેશ થઈ શકે? નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી ન્યૂ દિલ્હી અને સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી અમદાવાદના સાનિધ્યમાં એમની અનુસરણમાં આગામી તારીખ 9/12/2023ના રોજ सूरत जिला कानूनी सेवा सत्ता मंडल द्वारा लोक अदालतનું આયોજન કરવામાં આવેલ છે। તે લોક અદાલતની અંદર સમાધાન લાયક કેસો મૂકી શકાય છે, જેની અંદર ફોજદારી સમાધાન લાયક કેસો, ચેક રિટર્નના કેસો, વીજ બિલના કેસો, મોટર અકસ્માતના કેસો, પતિ પત્નીના ઝઘડાના કેસો, દીવાની તકરારના કેસો, જમીન સંપાદન અંગેના કેસો વગેરે પ્રકારના કેસો મૂકી શકાય છે। તદુપરાંત સ્પેશિયલ સિટિંગનું પણ તે જ દિવસે આયોજન કરવામાં આવેલ છે, તેમાં પણ કબૂલાત થતા કેસો મૂકી શકાય છે, તેમજ નાની નાના દંડની જોગવાઈવાળા કેસોનો પણ મૂકવામાં આવે છે। વધુમાં ટ્રાફિક ઈ ચલણના કેસો પ્રી લિટિગેશનની અંદર મૂકી શકાય છે, તેમજ અન્ય મોબાઈલ કંપનીના કેસો તથા બેંકોના કેસો પ્રી લિટિગેશનમાં મૂકવામાં આવે છે। અંદાજે લગભગ 50,000ની આસપાસ આવતા હોય છે અને ગઈ લોક અદાલતમાં પણ સારું એવું રિઝલ્ટ અમોને મળેલું અને તેમાં પણ આપનો સારો એવો સહકાર હતો તથા ગઈ લોક અદાલતમાં 43,000 જેવા કેસોનો નિકાલ કરવામાં આવેલ હતો અને તે જ રીતે સૌથી વધુમાં વધુ કેસો આઈડેન્ટિફાઈ કરી અને મૂકવામાં આવે છે અને પક્ષકારોને તેની જાણ કરવામાં આવે। જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ તરીકે હું આપના માધ્યમથી જાહેર જનતાને એવી અપીલ કરીશ કે તમારા વધુમાં વધુ કેસો તમારી કોર્ટમાં લોક અદાલતમાં મુકાવો તથા તમારી કોર્ટમાં અથવા તો જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળમાં પોતાનો કેસ મુકાવવા માટે સાથ સહકાર આપો અને વધુમાં વધુ કેસોમાં તમે સમાધાન થાય તેવો સુખદ સમાધાન થાય તેમજ તેમાં સુખદ નિરાકરણ આવે તેવો પ્રયાસ